હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય પર્યાવરણ અને આજે આપણે લેક્ચર 4. હવે આપણે પાઠ નંબર 2 ક્રાંતિકાંડ એ પાઠ આપણે મેં સમજાવ્યું હતું, અડધો પાઠ જો સમજાયું. હવે આગળ વધીશું. એટલે કે કયા પ્રાણીના કાન આપણે જોઈ શકીએ છીએ અને કેવા પ્રાણીઓના કાન આપણે નથી જોઈ શકતા એ વિશે મેં સમજાવ્યું હતું. અને હવે આજે આપણે બાળ મિત્રો જોઈશું કે આપણે અમુક પ્રાણીઓ એવા છે એમને ચામડી ઉપર વાળ હોય છે, એને કેવી રીતે આપણે ઓળખીશું એ આજે આપણે જોઈશું. અમુક પ્રાણીને કયા પ્રાણીને કાન દેખાય અને અમુક પ્રાણીને ન દેખાય એ વિશે ચર્ચા કરી લીધી છે. હવે આપણે પ્રાણીઓને તેની ચામડીની જે ભાત છે એનાથી આપણે ઓળખીશું. તો ચલો બાળકો, હવે ચોપડીમાં પેજ નંબર 11, પેજ નંબર 11. હવે બરાબર ધ્યાનથી જોજો. હવે જે આ પહેલું ચિત્ર છે, આ પહેલું જે ચિત્ર છે, આ ચામડીની જે ભાત છે એ કયા પ્રાણીનું છે? બરાબર ધ્યાનથી હું સમજાવું તે ધ્યાન રાખજો. આ જે છે એ હરણની જે ચામડીની ભાગ છે. આ હરણ ક્યાં છે? તો આ હરણ છે, એના ચામડીની ભાત અહીંયા છે. આપણે અહીંયા એને ચામડીની ભાત બનાવશું. અને જે આ બીજું છે એ શું છે? ખિસકોલી. તો ખિસકોલી ક્યાં છે? આ રહી ખિસકોલી, દેખાય છે બાળ મિત્રો? હા. હવે જે આ ખિસકોલી છે એની આ ભાત ચિત્ર, જે ચામડીનું જે ચિત્ર છે એ આ છે, એની ચામડીની ભાત. અને જે ત્રીજું એક ચિત્ર છે એ વાઘ છે. કયું છે? વાઘ. સરસ. હવે જે ચામડીની આ જે ભાત છે એને આપણે વાઘનું ચિત્ર ક્યાં છે? આ રહ્યું, એને આપણે જોડીશું. અને જે ચોથું જે ચિત્ર છે ચિત્તો. હવે આ ચિત્તો છે નીચે. હવે એની જે ચામડીની ભાત છે એ આ ચામડીની ભાત છે એને જોડીશું. અને છેલ્લું ચિત્ર છે ઝીબ્રા. હવે ઝીબ્રા છે, ઝીબ્રા આ રહ્યું, આ ઝીબ્રા છે. અને આ જે ચિત્તો છે એ નીચે ચિત્તો છે એને ચામડીની ભાત આ રહી અને આ ઝીબ્રાની. હવે આ તમારે વિષયની નોટમાં નથી લખવાનું, પણ મેં જે સમજાયું કે આ જે પ્રાણી છે એમાં પહેલું આ છે હરણ, આ ખિસકોલી, અને આ છે વાઘ, અને આ છે ચિત્તો, અને જે આ છે એ ઝીબ્રા છે. હવે ધારો કે બાળ મિત્રો, આપણી પરીક્ષાની અંદર આપણને પૂછાય કે પ્રાણીઓની જે ચામડીની ભાત બનાવો. તો જો આપણે પ્રાણીને ઓળખીશું અને એના ચામડીની જે ભાત હોય એ કેવા પ્રકારની હોય એ આપણે ઓળખીશું, તો આપણે એ ચિત્ર સાથે એના ચામડીની ભાત જોડીશું. પણ જો આપણે ચિત્ર અને પ્રાણીને જે ચામડીની ભાત નહીં ઓળખી શકીએ તો આપણને ખ્યાલ નહીં આવે. એટલે મેં સમજાયું એ પ્રમાણે તમારે મગજમાં એ બરાબર ધ્યાન રાખવાનું. હવે કોઈ પ્રાણી હોય એના શરીર ઉપર જે ચામડી ઉપર વાળ ન હોય તે પ્રાણી કેવા લાગે? બોલો બાળ મિત્રો, કહેશો? જે ગરોળી છે, દેડકો છે, એવા પ્રાણીઓ છે એમને ચામડી પર વાળ ન હોય. હવે જુઓ, પેજ નંબર 12 તરફ જઈશું. પેજ નંબર 12 દેખાય છે તમને? પેજ નંબર જે 12 છે એમાં પહેલું લખ્યું છે પ્રાણી, પછી કાન દેખાતા હોય, અને બીજું જે કોષ્ટક છે એ કાન દેખાતા ન હોય, અને એની બાજુનું છે ચામડી પર શું હોય? વાળ હોય. અને જે છેલ્લું કોષ્ટક છે કે ચામડી પર પીંછા હોય. ચલો સરસ. હવે ધ્યાનથી સમજજો બાળકો. અમુક પ્રાણીઓ એવા છે કે એવા પ્રાણીઓ છે એમને પોતાની જે શરીર છે ચામડી પર વાળ હોય, અને અમુક એવા પ્રાણીઓ છે એમની ચામડી પર વાળ ન હોય. તો આપણે જોઈશું તો બકરી છે,
એ તમને ખબર હશે કે એમના કાન દેખાતા હોય. હવે જે આપણને પહેલા પ્રાણીનું નામ લખેલું છે પ્રાણી, પછી કાન દેખાતા હોય, કાન ન દેખાતા હોય, ચામડી પર વાળ હોય અને ચામડી પર શું હોય? પીંછા હોય. હવે આ જે આપણને આપ્યું છે એમાં આપણે શું કરવાનું? આ જે બધા ખાના આપેલા છે એમાં ધારો કે પહેલું બકરી છે તો એ બકરીનું જોવાનું, એ બકરી છે એને કાન દેખાય છે તો આપણે શું કરીશું? કાન દેખાતા હોય એમાં આપણે સાચું કરીશું અને કાન દેખાતા ન હોય એમાં કશું નહીં કરવાનું. અને જો ચામડી પર બકરી હોય એનો વાળ હોય, હા વાળ હોય તો એમાં પણ આપણે શું કરીશું? સાચું કરીશું. અને ચામડા પર જે પોતાની ચામડી પર પીંછા હોય તો એને પીંછા ન હોય. એટલે આપણે શું કાન દેખાતા હોય એ અને ચામડી પર વાળ હોય એમાં સાચું કરવાનું. ખ્યાલ આવી ગયો? તો આપણે હાથીનું પણ શું કરીશું? આ જે કોષ્ટક છે એમ કહેલું છે કે પ્રાણીઓના નામની સામે હવે જે પ્રાણીઓ છે એમના પોતાના દેખાવના આધારે ખાનામાં સાચું કરવાનું. ધારો કે હાથી હોય તો હાથીને શું હોય? કાન આપણે હાથીના જોઈ શકીએ છીએ તો એમાં ખરું કરવાનું. અને કાન દેખાતા ન હોય એમાં કશું નહીં કરવાનું. પછી હાથી હોય એમાં ચામડી પર વાળ હોય. બોલો બેટા, વાળ હોય? હા સરસ, વાળ હોય એટલે એમાં પણ આપણે સાચું કરીશું. અને ચામડી પર પીંછા ન હોય તો એમાં કંઈ નહીં કરવાનું. પછી આગળ ચકલી. તો ચકલી જે છે એના કાન આપણને દેખાતા નથી. મેં તમને સમજાવ્યું હતું કે અમુક પશુ પ્રાણી એવા છે કે એમના કાન દેખાતા હોતા નથી. એટલે કે જે ચકલી છે, કબૂતર છે, એ બધા જે છે બતક, દેડકો, કાગડો, મોર એ બધા એવા પ્રાણીઓ છે કે એમને કાન તો હોય જ પણ કેવા હોય? મેં તમને સમજાવી દીધું કે પોતાના પીંછા ઢંકાઈ ગયેલા હોય. એટલે નાના બે સાઈડ, માથાની બંને સાઈડ નાના કાણા હોય. કેવા હોય? મીંડા આકારના નાના હોય એટલે આપણે જોઈ શકીએ નહીં. એટલે હવે જે ચકલી છે તેને કાન દેખાતા ન હોય પણ એના ચામડી પર પીંછા હોય તો બંનેમાં સાચું કરવાનું. કબૂતરમાં પણ એ રીતે કરીશું, કાન દેખાતા ન હોય અને ચામડી પર પીંછા હોય. હવે જે ઉંદર, બિલાડી અને ભેંસ એ ત્રણેય એવા પ્રાણીઓ છે કે એમના કાન દેખાતા હોય, આપણે જોઈ શકીએ છીએ અને એમને પીંછા ન હોય પણ શું હોય? ચામડી પર વાળ હોય. બરોબર ધ્યાનથી જુઓ કે ઉંદર જે છે, પછી બિલાડી, ભેંસ, તમે નજીક આવો તો સ્પષ્ટ રીતે તમે જોઈ શકો તો એમના ચામડી પર આપણને શું દેખાય? વાળ દેખાય. એટલે ચામડી પર વાળ પણ દેખાય છે અને કાન પણ દેખાય. હવે જે બતક છે એમને શું હોય? બતક હોય એના કાન ન દેખાય તો એમાં આપણે શું કરવાનું? કાન ન દેખાતા હોય એમાં સાચું કરવાનું. અને જે બતક હોય એના કાન પણ શેમાં હોય? પીંછાથી ઢંકાઈ ગયેલા હોય એટલે આપણે ચામડી પર પીંછા હોય એમાં સાચું કરીશું. અને જે દેડકો છે, દેડકો હંમેશા શેમાં રહે? પાણીમાં. પણ દેડકો છે એના પીંછા ના હોય? ના હોય. હવે દેડકો છે, ગરોળી છે, એવા છે પ્રાણીઓ કે એમના શરીર ઉપર વાળ ન હોય અને કાન પણ દેખાતા ના હોય. તો જે દેડકો અને ગરોળી છે એ બંનેને કાન દેખાતા ન હોય એમાં સાચું કરવાનું. એને ચામડી પર વાળ હોય એમાંય કંઈ નહીં કરવાનું. ચામડી પર પીંછા એમાં પણ કશું નહીં કરવાનું. આગળ વધીશું તો બતક પછી જે છે એમાં કાન દેખાતા ના એમાં સાચું કરવાનું. ચામડી પર પીંછા હોય એમાં. અને દેડકો જે છે એમાં કાન દેખાતા હોય એમાં સાચું કરવાનું. અને જે કાગડો, મોર એ જે પ્રાણી છે એ પણ એમાં શું કરીશું? એ પણ એના પણ કાન દેખાતા ન હોય અને એ કાન દેખાતા ન હોય એટલે સમજી લેવાનું કે એમના પીંછા, ચામડી પર જે પીંછા હોય એટલે પીંછાથી ઢંકાઈ ગયેલા હોય. અને જે ભૂંડ છે એને પણ કાન હોય અને ચામડી પર વાળ પણ હોય. હવે જે અમુક પ્રાણીઓ છે એનો કાન દેખાતા હોય એટલે શું હોય? એના ચામડી પર વાળ હોય. અને જે પેલા પ્રાણીઓ છે એમને કાન દેખાતા નથી કારણ પીંછા હોય. એટલે આ જે નાના નાના કાન હોય એ પીંછાથી ઢંકાઈ જાય.
ઊંટ છે એના પણ સરસ મજાના કાન હોય, જોઈ શકીએ છીએ આપણે, અને એને ચામડી પણ વાળ કેટલા બધા હોય છે બેટા. હા, હવે ગરોળી છે. ગરોળી આપણને આમ જોયેથી અજીબ જેવું લાગે, પણ ગરોળી કઈ ચામડી પર ના હોય. એના શું હોય? નાના ઝીણી કાન હોય બે સાઈડ, એટલે સંભળાય. ગરોળીને એવું નથી કે કાન નથી હોતા, હોય, પણ કેવા હોય? એકદમ નાના હોય. અને જે ગાય છે તેને પણ સરસ મજાના કાન હોય છે. તો ચલો આ જે પ્રશ્ન જે કોષ્ટક આખું છે એ મેં તમને સમજાવ્યું. આ કોષ્ટક જે છે એ તમારે શેમાં? આ વિષયની નોટમાં લખવાનું. મેં સમજાવ્યું, પણ તમારે જાતે પ્રેક્ટિસ કરી લખવાનું, એટલે મને ખબર પડે કે મારા બાળકોએ જાતે કંઈક મહેનત કરી છે. ચલો હવે આગળ આપણે વધીશું કે ઘણા પ્રાણીઓ એવા છે કે બચ્ચાને જન્મ આપે છે, ને ઘણા પ્રાણીઓ એવા છે કે ઈંડા આપનારા પ્રાણીઓ છે. જે લાલ કોષ્ટક છે મેં તમને અહીંયા લખ્યું છે કે લાલ કોષ્ટક અને અહીંયા લીલું કોષ્ટક. તો તમારે જે લાલ કોષ્ટક છે એમાં તમારે લખવાનું લાલ કોષ્ટક હોય એમાં બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ, અને જે લીલું કોષ્ટક કરીને મેં લખ્યું છે લીલું કોષ્ટક એમાં ઈંડા આપનારા પ્રાણીઓ. તો જો બાળકો અહીંયા ધ્યાન આપો, જે બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ છે એ લાલ કોષ્ટકમાં જોઈશું તો બકરી છે, ભેંસ, હાથી, ભૂંડ, ઊંટ, ઉંદર, બિલાડી, ગાય, એ બધા એવા પ્રાણીઓ છે કે એ બચ્ચાને જન્મ આપે છે. અને જે ઈંડા આપનારા જે પ્રાણીઓ છે એ તો ચકલી, કબૂતર, બતક, દેડકો, કાગડો, મરઘી, મોર, ગરોળી એવા પ્રાણીઓ છે એ શું મૂકે છે? ઈંડા મૂકે છે. ઈંડા આપનારા પ્રાણીઓ છે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર, બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ બકરી, હાથી, ઉંદર, બિલાડી, ગાય, ભેંસ, ભૂંડ, ઊંટ એ બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ છે. અને જ્યારે ઈંડા આપનારા પ્રાણીઓ તો ચકલી, કબૂતર, બતક, દેડકો, કાગડો છે, મરઘી છે, મોર, ગરોળી એવા બધા પ્રાણીઓ ઈંડા આપતા હોય છે. ઈંડા આપનારા પ્રાણીઓ છે. હવે આપણે જોઈશું કે તમે કોઈ જગ્યાએ એવું કંઈ જોયું છે બાળ મિત્રો કે તમારા ઘરની આસપાસ કે શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ હોય એવા તમે કંઈ જોયા છે? હા બેટા, તમે જોયા છે? હા, જોયા હોય તો એના નામ લખવાના. હવે આપણા ઘર અને શાળાની આસપાસ એવા પ્રાણીઓ તો કયા? કૂતરી, બિલાડી અને વાંદરા વગેરે એવા પ્રાણીઓ છે કે આપણે ઘર અથવા શાળાની આસપાસ પણ આ પ્રાણીઓ આપણે જોયા છે. હવે તમે આ પ્રાણીઓ તો જોયા હશે, પણ તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે? આપણને પ્રશ્ન થાય બેટા કે આ પ્રશ્ન આપણને જરાક પ્રશ્ન થાય કે મેં આ પ્રાણીઓ તો જોયા છે, કદાચ સ્કૂલે આવતા હોય તો ગમે ત્યાં શાળાની આસપાસ કંઈક બી જગ્યાએ જોયા, ઘરની આસપાસ કોઈ બી જગ્યાએ જોયું હોય તો કૂતરી છે, બિલાડી છે, વાંદરા છે એવા પ્રાણીઓ બધા જોયા તો હોય, પણ આપણને મનમાં પ્રશ્ન થવો જોઈએ કે મેં પ્રાણીઓ તો એવા જોયા છે, પણ તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે? તમે કયા પાલતુ પ્રાણી વિશે જાણો છો? તો એ વિચારો તો આપણે વિચારીશું કે મેં ક્યારે કોઈ પ્રાણી પાળ્યું નથી. અને જો કોઈને શોખ હોય તો એ બાળ મિત્રો આપણા ઘરમાં કાકા, કાકી કે બા, દાદા કે આપણે ખુદ આપણે જ જો પ્રાણી પાળ્યું હોય અને કોઈ શોખ હોય પાળ્યો તો આપણે કહીશું હા મેં કોઈ પ્રાણીને પાળ્યું છે. અને ના પાળ્યો તો આપણે કોઈ પ્રાણી પાળ્યો તો આપણે લખીશું કે હા મેં પ્રાણી પાળ્યું છે. અને ન પાળ્યું હોય તો આપણે લખીશું મેં ક્યારેય કોઈ પ્રાણીને પાળ્યું નથી. પણ હા, મારા જે કાકા છે, કાકા હોય, પપ્પા હોય, દાદા હોય, કોઈ બી હોય, હવે બધાનો બેટા શોખ અલગ અલગ હોઈ શકે છે. હવે કાકા, બા, દાદા કોઈ બી હોય, એમને કદાચ
કોઈ પ્રાણી પાળ્યું હોય ઘરમાં, અત્યારે ખબર હશે તમને કૂતરો એ બધું પાળતા હોય છે. તો મારા કાકાએ એક કૂતરો પાળેલો છે. હવે કૂતરો પાળ્યો તો આપણે લખી શકીએ કે કૂતરો મારા કાકાએ પાળેલો છે. ન પાળ્યો તો પછી લખવાનું કે મારા ઘરમાં કોઈએ કંઈ પાળ્યું નથી. હવે પાલતુ પ્રાણીઓ કોણ કહીશું બેટા? કહેશો કોઈ? હા, સરસ. પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ, બળદ, બકરી, કૂતરો એ બધા છે ને એ પાલતુ પ્રાણીઓ છે. કેવા છે? પાલતુ પ્રાણીઓ છે. હવે જે પાલતુ પ્રાણીઓ છે એમાંથી કયું પ્રાણી છે? હવે અહીંયા પ્રશ્ન તો મેં આટલા સુધી સમજાવ્યું તમને. હવે આગળ તમે જોયેલા કે પાળેલા પ્રાણીઓ વિશે માહિતી મેળવો તો આપણે વિચારીશું કે આપણે કોઈ પ્રાણી પાળ્યું હોય કે પાલતુ કોઈ પ્રાણી હોય તેના વિશે માહિતી આપણે આપવી હોય તો આપણે કહીશું કે તે કયું પ્રાણી છે. તો આપણે ગાય તો પાલતુ પ્રાણીમાં ગણાય તો આપણે લખીશું તે ગાય છે. તેને કોઈ નામ આપવામાં આવ્યું છે? તે પશુ છે કે પક્ષી? તો શું ગાય છે એ પશુ કહેવાય કે પક્ષી? પશુ કહેવાય. તો આપણે અહીંયા લખીશું તેને કોઈ નામ આપવામાં આવ્યું છે? તે પશુ છે કે પક્ષી? તો તે પશુ છે. તેને કોઈ નામ આપવામાં આવ્યું છે તો નામમાં તમે જે તમને ગમે એ નામ લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે કે તેને માણકી નામ આપવામાં આવ્યું છે અને તે પશુ છે. પણ જો તમને જે બી કોઈ નામ ગમતું હોય એ તમે લખી શકો છો. તેને એ નામ કોણે આપ્યું? તો આપણા ઘરમાં કદાચ કોઈ પાલતુ પ્રાણી પાળેલું હોય અને એમાં કંઈ સરસ મજાનું નામ રાખ્યું હોય, દાદાએ રાખ્યું હોય તો દાદાનું નામ લખીશું, કાકાએ લખ્યું તો કાકાનું લખીશું. તો આપણે કોઈ બી નામ લખી શકાય. તે ગાયને માણકી નામ જે બી આપણા ઘરમાં કોઈ રાખ્યું હોય એનું નામ લખીશું. દાદા, બા, કાકા, કાકી કોઈ બીનું લખી શકાય. હવે જે ગાય છે બેટા એને વધારે શું ખાવું ગમે છે? આમ તમને વધારે શું ખાવું ગમે? એ પ્રમાણે ગાયને પણ કંઈ ખાવા તો જોઈશે બેટા. હા, સરસ. તેને શું ખાવું ગમે છે? તેને લીલો ઘાસચારો, બાજરી કે જુવારના પૂરા, ખાંડ વગેરે ખાવું ગમે છે. હવે ગાય છે એને લીલો ખેતરમાં પેલો ગામડામાં ઘાસચારો વવાય છે ને આમ જો તમને ખબર હશે તો ઘાસચારો ગામડે હોય તો ઘાસચારો બાજરી કે આમ જુવારના પૂરા આવે છે એ હોય, પછી ખાંડ હોય, એ બધું એને ખાવું ગમે છે. હવે દિવસમાં તેને કેટલી વાર ખાવાનું આપવામાં આવે છે? આપણે દિવસમાં કેટલી વાર ખાઈએ છીએ? જ્યારે ઈચ્છા થાય એટલી વાર. પણ આપણું જે પાલતુ પશુ છે ગાય એને આખો દિવસ ખાવા આપી શકીએ આપણે? એને 3 વાર ખાવાનું આપવામાં આવે છે. પણ કદાચ એની તબિયત એવી લાગતી હોય તો આપણને એવું નથી કે આપણે બીમાર પડીએ તો જ ડૉક્ટર પાસે જઈએ. આપણે પશુની પણ સારવાર કરાવીએ છીએ. તો જે એની તબિયત જેવી હોય એ પ્રમાણે એનો ખોરાક હોઈ શકે છે. પણ કન્ટિન્યુઅસ આપણને એમ પૂછવામાં કે દિવસમાં તેને કેટલી વાર ખાવાનું આપવામાં આવે છે? તો આપણે લખીશું 3 વાર ખાવાનું આપવામાં આવે છે. હવે જુઓ બાળકો, આ જે મેં હમણાં કોષ્ટક સમજાવ્યું હતું પેજ નંબર 12નું જે કોષ્ટક મેં સમજાવ્યું હતું એ તમારે વિષયની નોટમાં લખવાનું અને સાચું જ લખવાનું છે. જો જાતે થોડી પ્રેક્ટિસ કરીશું તો તકલીફ નહીં પડે. અને આ જે બોર્ડમાં લખાવ્યું છે એ પણ તમારે વિષયની નોટમાં લખવાનું છે. આ બધું તમારે શેમાં લખવાનું? વિષયની નોટમાં. હવે આગળના જે પ્રશ્નો છે હું જરાક સમજાવી લઉં અને એ પ્રશ્નો અત્યારે હું તમને સમજાવી દઉં છું અને પછી હું એ પ્રશ્નો જવાબ સાથે PDF મોકલીશ એટલે તમે વિષયની નોટમાં લખી લેજો. ચલો, હવે દિવસમાં તેને કેટલી વાર ખાવાનું આપવાનું છે મેં પ્રશ્ન સમજાવ્યો. હવે આગળ વધીશું. તે ક્યારે સૂવે છે? તે કેટલા સમય માટે સૂવે છે? શું કહે છે? હવે જે આ ગાય છે એ ક્યારે સૂવે છે અને કેટલા સમય માટે સૂવે છે? તો તે બપોરે અને રાત્રે સૂવે છે. આપણે રજા હોય તો બપોરે મમ્મી કહે સૂઈ જા તો આપણે લખવામાં જવાનું થોડું પતી જાય તો બપોરે સૂઈએ છે ને એ જ, અને રાત્રે બી સૂઈએ છે. તો ગાય પણ એક પાલતુ પશુ છે, એને પણ સૂવા જોઈએ બેટા. તો એ બપોરે અને રાત્રે સૂવે છે. તે 5 થી 6 કલાક સૂવે છે. કેટલું સૂવે છે? તો આપણે જવાબમાં લખીશું 5 થી 6 કલાક સૂવે છે. હવે
આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે? કેવી રીતે? હવે જે આપણું જે પાલતુ પ્રાણી છે પશુ ગાય, હવે એને કોઈ આમ વ્યવસ્થિત તમે સાર સંભાળ કરી શકો એની કોઈ ખાસ રીત છે? એટલે કે કેવી રીતે તમે વ્યવસ્થિત એનો આમ રાખી શકશો? તો આપણે લખીશું, આપણે જે ગાયનું આપણું નામ શું લખ્યું હતું? માણકી. તો આપણે શું લખીશું? હા, માણકી ગાયને શિયાળામાં અને ચોમાસામાં સાપરા નીચે તથા ઉનાળામાં ખુલ્લામાં રાખવામાં આવે છે. આપણને શિયાળામાં ઠંડી લાગે, ચોમાસામાં વરસાદથી આપણે બચવા માટે ક્યાં ઘરની બહાર જતા રહે છે કે અંદર ઘરમાં. તે પ્રમાણે જે આપણી ગાય માણકી ગાય જે છે એને પણ શિયાળામાં અને ચોમાસામાં છાપરાની છે. એને કંઈ ઘરમાં રાખવાની જરૂર ના પડે. ગાયને એનો સ્પેશિયલ વાડો હોય, બનાવેલો જ હોય, છાપરા જેવું બનાવેલું હોય એમાં એને અંદર રાખીએ. અને જ્યારે ઉનાળો હોય ત્યારે એને બહુ ગરમી ન લાગે એટલે શેમાં એને ખુલ્લામાં રાખવામાં આવે છે. અને તેને દરરોજ નવડાવવામાં પણ આવે છે. અને જે તેના મળમૂત્રને દિવસમાં શું કે 2-3 વાર ત્યાંથી ઉપાડી લેવા છે. એટલે જે ગાય હોય એને આપણે ખાવાનું આપીએ તો કહેવાનો મતલબ છે એનું મળમૂત્ર બધું જે પેલું શું કહેવાય સાણ જેવું આવે એ બધું શું એમના રખાય. એને સાફ સફાઈમાં બધી કરવી પડે છે. તેથી એની જો સાફ સફાઈ થાય તો એની રહેવાની જગ્યા હોય એ કેવી લાગે? સ્વચ્છ અને સુંદર લાગે. જો એને સાફ ન કરીએ તો આપણે પણ ગાયનું દૂધ ખાવાનું છે, આપણને પણ રોગચાળો થાય અને બાજુમાં બીજા પ્રાણીઓ જે હોય ભેંસ છે એ બધાને તકલીફ જેવું લાગે. એટલે આપણે સ્વચ્છ રાખવું પડે. અને તેને સીમમાં એટલે કે ખેતરમાં ચરાવવા માટે પણ લઈ જવામાં છે. ખેતરમાં આમ ખુલ્લામાં વગડામાં ગામડે લઈ ગયા હોય તો આમ ખુલ્લામાં ચાર હોય તો એ નિરાંતે કંઈક ખાઈ શકે છે. અને સમયસર પાણી આપવું જોઈએ અને પૂરતો ખોરાક આપવો જોઈએ. એને જો ગાય હોય એના પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત શું ખાવા જોઈએ એની ખાસ કાળજી રાખવી જોઈએ. એને વ્યવસ્થિત ખાવાનું પણ આપવું જોઈએ. અને સમયસર આપણને તરસ લાગે છે તો કેવું પાણી પીએ છે તો ગાયને પણ સમયસર પાણી આપવું જોઈએ છે. હવે જે આપણી માણકી ગાય છે, આ જે પ્રશ્નો છે તે કયું પ્રાણી છે એટલે તે આ બધા જે સવાલો છે એ આપણી માણકી ગાયને લગતા જ પ્રશ્નો છે. હવે કહે છે કે તે ગુસ્સે થાય છે ક્યારે? તમે કેવી રીતે જાણો છો કે તે ગુસ્સામાં છે? હવે જે આપણી માણકી ગાય છે, શું માણકી ગાય, તો એમ એ ગુસ્સે થાય છે. અને ક્યારે ગુસ્સે થાય છે અને કેવી રીતે થાય છે એ તમે જાણો છો કે તે ગુસ્સામાં છે એવી આપણને ખબર પડે? હા, સરસ. હા, તે ગુસ્સે થાય છે જ્યારે તેને ભૂખ કે તરસ લાગી હોય. હવે આપણને તરસ લાગી હોય, ભૂખ લાગી તો આપણને કોઈ પાણી ના આપે, જમવાનું ના આપે તો આપણે આમ કેવા ગુસ્સે થઈ જાય છે. પણ એ બિચારી અબોલી ગાય શું બોલે? પણ આમ જે સાંકળ બાંધેલું હોય એમાંથી આમ સાંકળ તૂટે એટલું આમ તોફાન કરી જાય. ગુસ્સે જાય એટલે શું એ કંઈક આમ ઝઘડવા કે બોલવા ના આવે પણ એની સાંકળ જ્યારે તૂટે એટલી આમ તોફાન કરી જાય. અને આપણને ખબર પડે કે તેને ભૂખ કે તરસ લાગી હોય. કંઈ તો પછી જો ગાયને રોજ પાણી કે ખવડાવવા માટે જે દરરોજ આપણે જતા આપણી જગ્યાએ કોઈ અજનબી વ્યક્તિ જાય તો એને શું આમ અલગ લાગે અથવા આમ હેરાન આમ નજીક વ્યક્તિ અલગ વ્યક્તિ જોડે આવે તો એના આમ અતડાપણું લાગે અને તેના કોઈ વધારે આમ ચીડવે તો એ હેરાન કરવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય. ત્યારે તે શું બરાડા પાડવા લાગે અને કૂદાકૂદ કરે છે. અને જે તે વ્યક્તિને એ શું કરે, એના હાથ ના હોય એટલે શું કરે, શિંગડાનો ઉપયોગ વધારે કરે, શિંગડા મારવાનો પ્રયત્ન કરે. ત્યારે જાણી શકાય કે તે ગુસ્સામાં છે. હવે આગળનો પ્રશ્ન, શું તેની ચામડી પર વાળ છે કે પીંછા? તો કહેશો બાળ મિત્રો કે એની ચામડી જે છે એના ઉપર પીંછા હોય કે વાળ હોય? હા, સરસ. હવે જે ગાય છે એની ચામડી પર શું હોય? વાળ હોય. તેની ચામડી પર વાળ હોય. તમે તેના કાન જોઈ શકો છો? તો હા, હવે જે ગાય છે એના કાન આપણે જોઈ શકીએ છીએ. તો આપણે લખાય કે હા, હું તેના કાન જોઈ શકું છું. તેના કાન
તેના માથાની બંને બાજુએ આવેલા છે. ક્યાં આવેલા છે? જે ગાય છે એના કાન જેનું માથું હોય એની બંને બાજુએ આવેલા છે. શું તે બચ્ચું છે કે થોડુંક મોટું કે પછી એકદમ વૃદ્ધ છે? તો આપણે શું લખીશું? તે થોડું મોટું છે. હવે આગળ, આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે? તો મેં તમને હમણાં સમજાવ્યું હતું. અહીંયા આપણે જોઈશું આ બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ, એમાં ગાય લખેલું છે. હા, હવે જે ગાય છે એ શું બચ્ચાને જન્મ આપે, કઈ ઈંડા ન આપે, બચ્ચાને જન્મ આપે. તો આ પાલતુ પ્રાણી બચ્ચાને જન્મ આપે છે. તેને બચ્ચા છે કેટલા? તો આપણે લખવાનું કે હા તેને એક બચ્ચું છે. એક હોય તો એકનું, બે હોય તો બે, એક પણ લખવાનું એક. તેને એક બચ્ચું છે, તેને નાની વાછરડી છે એવું આપણે લખવું પડે. હવે તમારે અહીંયા તમારી પસંદગીનું નામ લખવાનું. એમાં તમે કોઈ બી ગાયનું નામ લખી શકો અને અહીંયા તે પ્રાણીનું ચિત્ર દોરો. તો અહીંયા તમારે શેનું? ગાયનું ચિત્ર દોરવાનું. નોટમાં નહીં દોરો તો ચાલશે, ચોપડીમાં દોરવાનું. ચલો, હવે મેં આ પ્રશ્નો સમજાવ્યા છે એ તમારે બાળ મિત્રો આજે અત્યારે પાછળથી સમજાવી તમને સવાલો જવાબ સાથે PDF મોકલીશ. ધન્યવાદ.